પૂજારી રે લાવ સામે દેખાય તે ભોળાનાથનું મંદિર છે અને ત્યાં ઓમ નમઃ શિવાયનો જપ પણ ચાલે છે તો લાવ ત્યાં જઈને પૂછી દો અરે દરવાજે કોણ છે અરે દરવાજે પૂજારી છે અરે પૂજારી દેવ તમે દરવાજો ખોલો મારા ભોળાનાથના દર્શન કરવા છે અરે ભગત દરવાજો ખુલ્લો છે शिव समान कोई दाता नहीं विपत विदार नजिया मोरी राखियो शिव नंदी के स्वार नजिया मोरी राखियो शिवनंदी के शिवाय कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण की बारे प्रभु तार तार दो आयो शरण की बारे प्रभु तार तार दो निवासी हो कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तुम्हारे प्रभु तार तार दो आयो शरण तुम्हारे प्रभु तार तार दो
नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तुम्हारे प्रभु कर कर दो आयो शरण तुम्हारे प्रभु कर कर दो तेरी दया बिना न मिले कहीं अनु लेते हैं साथ में धनु यनु धनु हे गंगदार मुक्तिदार उदार तू इतना उदार तू आयो शरण तुम्हारे प्रभु कर कर तू आयो शरण तुम्हारे प्रभु कर कर तू लहरी ओम शिव लहरी सब गावे अगर तुम शिव लहरी अगर तुम शिव लहरी हम लहरी ओम शिव लहरी सब गावे अगर तुम शिव लहरी अगर तुम शिव लहरी
पप पप लहरी ओम शिव लहरी पप पप लहरी ओम शिव लहरी सब गाने अगर बम शिव लहरी अगर बम शिव लहरी नगर में ज्योति आया जसोदा के घर आया नगर में ज्योति आया जसोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अच्छा मस्ती मारी इंद्रपुरी डोलावी છે તો કોણ કાળો મથુર માનવી તો કર્યો છે કે મારી इंद्रपुरी ડોલાવી રહ્યો છે લાવ આથી મને કોઈ જાણ નહોતી મારો મોટા ભાઈ બ્રહ્મને બોલાવો હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે વધુ જાણ મળી હોય તો ભાઈ વિષ્ણુને બોલાવો અરે હાલ જ બોલાવો એ આજે બ્રહ્મા બોલાવે Yeah.
બ્રહ્મદેવ, અત્યારે મને શા માટે યાદ કરી રહ્યા છો? અરે આપને ઇન્દ્રભાઈ બોલાવે. અરે ઇન્દ્રભાઈને પ્રણામ. અરે ઇન્દ્રભાઈ, અત્યારે મને શા માટે યાદ કરી રહ્યા છો? મસ્તી કોઈ દિવસ મારી ઇન્દ્રપુરી નથી ડોળી. અચ્છા મસ્તી મારી ઇન્દ્રપુરી ડોળી છે તો કોણ તારા માથાનો માનવી તપ કર્યો છે કે નથી મારી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે? અરે ઇન્દ્ર, આપ મને દેખી અને આટલો બધો ક્રોધિત શા માટે છો? અરે ઇન્દ્ર, આપની જેમ છેલ્લા 6 માસથી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારા પણ સિંહાસન ડોલી રહ્યા છે, માટે આ વાતની તો મને કંઈ જાણ નથી. જો આપને આથી વધુ જાણ મેળવવી હોય તો અને હા, જો ઇન્દ્રપુરી જેવા ઇન્દ્રપુરી ડોલાવી શકતો હોય, બ્રહ્માની બ્રહ્મપુરી ડોલાવી શકતો હોય અને મારી વૈકુંઠપુરી ડોલાવી શકતો હોય, તે માનવી કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ, અરે આનો રસ્તો તો ભોળાનાથ પાસે જશે, માટે તો આપણે ભોળાનાથને વાત કરી અને જરૂર આનો આપણો રસ્તો બતાવશે. અરે હાલ જ બોલો. આજે એવા ઇન્દ્ર રે બોલાવે શંકર આવજો રે. એ આવજો ઇન્દ્રપુરી મોજારી, આવજો ઇન્દ્રપુરી મોજારી નું બોલાવે શંકર આવજો રે. કૈલાસથી ઉતરીને આયા ભોળા શંકર, કૈલાસથી ઉતરીને આયા રે. શંકર પાર્વતીની જોડ ભોળા જાંબુ, શંકર પાર્વતીની જોડા રે. આવે પવનના ઝોલા ભોળાનાથને, આવે પવનના ઝોલા રે. જટાયુ ઉડી ઉડી જાય ભોળાનાથને, જટાયુ ઉડી ઉડી જાય રે. ગળામાં સર્પના હાર ભોળાનાથને, ગળામાં સર્પના હાર રે. શંકર પાર્વતીની જોડા ભોળા જાંબુ, શંકર પાર્વતીની જોડા રે. કૈલાસથી ઉતરીને આયા ભોળા જાંબુ, કૈલાસથી ઉતરીને આયા રે. વિષ્ણુ બોલાવે ભોળા શંકર આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોરા રે, આવ્યા ઇન્દ્રપુરી મોરા. વિષ્ણુ બોલાવે ભોળા શંકર આવ્યા રે. હરે વિષ્ણુ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે યાદ કરો છો? હરે ભોળાનાથ, આપને ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. હરે ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે યાદ કરો છો? અરે સાંભળો શંભુ,
એ આજે ઇન્દ્ર કયન શંભુ સાંભળો આકાશ પાતાળ બને ભેગારે કરું ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર હોય મારું નામ આકાશ પાતાળ બને ભેગારે કરું આજે આકાશ પાતાળ બને જુદારા ભૂલે ચંદ્ર હોય મારું નામ ચંદ્ર હોય મારું નામ કોને કૈલાસપુરી નો રાજ વિલે ચંદ્ર સૂરજ બને ભેગારે કરું ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર હોય નામ ચંદ્ર સૂરજ બને ભેગારે કરું આજે ચંદ્ર સૂરજ બને જુદારા ભૂલે ચંદ્ર હોય મારું નામ ચંદ્ર હોય મારું નામ કોને કૈલાસપુરી નો રાજ વિલે અરે ઇન્દ્ર મને દેખીને આટલો બધો ક્રોધ શા માટે કરું છું વિશ્વસ્તી કોઈ દિવસ મારી ઇન્દ્રપુરીને ડોલી અચ્છા મસ્તી મારી ઇન્દ્રપુરી ડોલી છે તો કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે તેથી મારી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે અરે ઇન્દ્ર શાંત થાઓ અરે એ તો મારો પ્રિય ભક્ત અરે પોકરણ ગઢનો રાજન અજમલ છે અરે એ તો શેર માટીની ખોટે તપ કરે છે અરે ઇન્દ્ર આપ ઇન્દ્ર લોકમાં જાઓ હું સપના આપીને જાઉં છું ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોજા રે ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોજા સપનાયા પીએ કોરા જંબુયા આવશે બ્રહ્મા જાઓ બ્રહ્મા
મારા પ્રિય ભક્ત અજમલ 10 સવાશેર ઘીના લાડુ બનાવી અરે દ્વારકા જા રણછોડાને જમાડીશ તો તારી મનની મનોકામના. હું આ મંદિરની જેથી પૂજા લીધી ને તેથી મારા માથે કારા વાળ હતા. આજ પૂજા રાખી કોઈ જો ધોરી જટા થઈ ગઈ તોય મને સપનું ન હોય, તને એક રાતનું સપનું હોય ગયું. અરે પૂજારી દેવ, અરે ભગવાન ભોળાનાથે મને સપનું દીધું. અરે ભક્ત અજમલ, જો તું દ્વારકાધીશને સવાસર ઘીના લાડુ જમાડીશ તો તારા મનની મનોકામના પૂર્ણ થશે. અરે ભગત, તો જલ્દી તું દ્વારકા જા. અરે સતી, હું ભોળાનાથ કાશીપુરીમાં ભોળાનાથના તપે ગયો હતો. ભગવાન ભોળાનાથે આપણી પર કૃપા કરી. અરે સતી, ભોળાનાથે કહ્યું, અરે ભક્ત અજમલ, જો સવાશેર ઘીના લાડુ બનાવી અને ભગવાન દ્વારકાધીશને જમાડીશ તો તારી મનની મનોકામના પૂર્ણ થશે. અરે સતી, તે માટે હું થાળ લેવા આવ્યો છું. અરે સ્વામી, થાળ તૈયાર જ છે. હા, જેવા નાના દેવ પાસે આપણે શા માટે આવવું પડ્યું છે? અરે વિષ્ણુ, અરે એક વાત લઈ આપની પાસે આવ્યો છું. જો પેલા આપ મારી સાથે વચને બંધાવ તો હું તમને જરૂર વાત કરવા માંગુ છું. અરે આપ તો ત્રિલોકનાથ છો, હા બધું જાણી શકો એમ છો. અરે દેવ, અરે ભોળાનાથ, આજ તમે વાત કરો. તમે જે હોય તે મને હકીકત વાત આપો દેવ. અરે વિષ્ણુ, આપ પણ સૃષ્ટિનું સર્જન કરી શકો, પાલન કરી શકો અને વિસર્જન પણ કરી શકો છો. તો આપ પહેલા મારી સાથે વચને બંધાવ તો હું તમને જરૂર એક વાત કરવા માંગુ છું. અરે ભોળાનાથ, હા તમે મારી સાથે કોને બંધાવવાનું કહો છો માટે લો હું તમારી સાથે કોને બંધાવું, જે હોય તે હકીકત વાત કરો. અરે ભાઈ વિષ્ણુ, અરે પોકરણ ગઢનો રાજા અજમલ અરે ઘણા સમયથી મારી તપસ્યા કરતો હતો. અરે એને અહીંયા શહેર માટેની ખોટ છે, તો આપણે પુત્ર તરીકે તેના ઘરે અવતાર લેવાનો. અરે નહીં ભોળાનાથ, આપણે જો પહેલા કહ્યું હોત તો હું તમારી સાથે કોલે ન બંધાત. હે નાથ, આવું મને તમે વચને બાંધી અને શા માટે હેરાન કરી રહ્યા છો દેવ? અરે ભાઈ વિષ્ણુ, અરે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પણ પ્રાણ જાય તો વચન નો જાય. અરે વાહ ભોળાનાથ વાહ, અરે આપણે કહ્યું તે વાત એકદમ સત્ય છે, માટે આપણા વચનનું પાલન હું જરૂર કરીશ. પૂજા કરતો પૂજારી, હું રણછોડરાયનો પૂજારી. પૂજારી, હું રણછોડરાયનો લાવ સામે દેખાય તે ભગવાન દ્વારકાધીશનું મંદિર છે, તો ત્યાં જઈ અને પૂજારીને પૂછી જવું. અરે દરવાજે કોણ છે? અરે દરવાજે પૂજારી છે.
અરે પૂજારી આ ભગવાનનો દ્વાર ખોલો ને મારે થાળ ધરાવો છે. અરે ભગત લાવ થાળું મારા હાથે ધરવી આપું. અરે નહીં પૂજારી થાળ તો મારા હાથે જ ધરાવે છે. અરે શું ભગત અમે કઈ પગે ધરાવતા આવીશું? અરે પૂજારી દેવ આવું સામાન્ય બોલો છો. થાળ તો મારા હાથે જ ધરાવે છે. અરે નહીં આટલી બધી કેમ હટ કરે છે ભગત? અરે પૂજારી દેવ જ્યારે હું થાળ લઈને પોકરણગઢથી નીકળ્યો તો તે કદી ત્યાં થાળ મારી હાથે જ જમાડે. એમને અમે હું ખાઈ જવાના કે તારો થાળ? અરે પૂજારી દેવ આ થાળ હું ભગવાન દ્વારકાધીશને જમાડું પછી તમે થઈ જાય છે. અરે ભગત જો તારે તારા હાથે જ જમાડવાની બાધા હોય તો તું તારા હાથે જમાડ. તો કંચન થાળી કર ધરી અને લઈ ઉપાસ સુદામાત આપી છે રાણી રાધિકા તમે જમજો દીનાનાથ. આ કંચન તળા થાળમાં અને સતનો ધેરો પ્રસાદ આ ભક્ત તમને વિનવે તમે જમજો દ્વારિકાનાથ. હેમેથી પીરસી સે થાળી જમોને મારા મનમાણી.
કાલાવાલા કરું છું છતાં તમે થાળ જમતા નથી. આ તો મૂર્તિ કોઈ ખોટી લાગે છે. અરે પાપી ભગવાન તે આ શું કર્યું? આ ભગવાનની મૂર્તિ કેમ ખંડિત કરી નાખી? અરે પૂજારી દેવી, તમે પણ સાંભળતા હતા હું કેટલા લોકોને કાલાવાલા કરું છું તો એ થાળ જમતા નથી. અરે ભગત તું ગાંડો થઈ ગયો લાગે. આ મૂર્તિ તો પથ્થરની છે. આ પથ્થરની મૂર્તિ છે તો સાચી મૂર્તિ ક્યાં છે? સાચા ભગવાન જોવા તારે હા, હાલ મારી જા દરિયામાં. અને એને તારવા માટે દરિયાની અંદર મારી સોનાની દ્વારકા રચ્યો. એને પૂછી જો. ચોબારીના ચોક મારું ઘર મારા વેચાય છે. ચોબારીના ચોક મારું ઘર મારા વેચાય છે. લેલીડો હોય તો મુલું પાટડીને જોયાની આમ છે.
Thank you.